હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે જો અમદાવાદ કાલુપુરથી આવી ગયા છીએ જેતલપુર મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો તમને મંદિરના દર્શનને કરાવું જેતલપુરમાં. તો સરસ મજાના આપણે દર્શન કરી. મંદિર બધું ખુલી ગયું છે. હું તમને ટાઈમ પણ કહી દઉં કે શું ટાઈમ છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો ટાઈમ હોય બધું હું તમને કહીશ. વિડીયોની અંદર બનીને રહેજો. થોડું ઘણું મને અહીંનું કાંઈ પણ ખબર છે એની હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં. તો જો જેતલપુરનું મંદિર છે સરસ મજાનું. તો જો બધા દર્શન કરવાને જાય છે. આમાં દિવ્ય જો કંઈક નાટક છે એને કમિયાળા જવાનું છે દર્શન કરવા દિવ્યાને. એટલે તમને જેતલપુરની થોડી ઘણી માહિતી આપી દઉં. જેતલપુર છે એ ગુજરાતના અમદાવાદની બાજુમાં આવેલું છે. 20 કિલોમીટર દૂર છે અમદાવાદ કાલુપુર મંદિરથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સ્થાનને સંબંધિત છે અને ભક્તો માટે ધાર્મિક અધ્યાય અને સાંસ્કૃતિક કેન્દ્રનું કામ કરે છે. અને મંદિરની મુખ્ય માહિતી તમને આપું તો અમદાવાદથી અંદાજે 17 કિલોમીટર છે. અને આ મંદિર ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. જેતલપુર એવું માન્યતા ધરાવે છે અને પ્રસાદી તરીકે ગણવામાં આવે છે. અને જેતલપુર ધામમાં વેદી અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે છે. જ્યારે સ્વામિનારાયણ મહાપ્રભુ પરિમાણ કર્યું હતું. અને મંદિર મુખ્ય સ્વરૂપે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજજીની મૂર્તિની સ્થાપિત છે. તો અને એનું થોડું ઘણું હું તમને કહું કે ક્યારે સ્થાપનાને કરવામાં આવી હતી. તો મંદિરની સ્થાપના અને તેની ઐતિહાસિક મહત્વ વિશે હું તમને કહું તો જેતલપુર સાધુ દ્વારા પ્રસાદી અને અન્ન ક્ષેત્ર સદગુરુ રામાનંદ સ્વામી દ્વારા ચલાવવામાં આવતું હતું પહેલાંના સમયમાં. અને ત્યારબાદ સદગુરુ આનંદ સ્વામી જોઈ તે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને ઘણા બધા અન્ય હરિભક્તો જીવન મંગલ, શ્રાદ્ધ અને આશીર્વાદ મેળવવા માટે આવે છે. અને આપણે હમણાં જ એને કાંઈક 200 વર્ષ પૂર્ણ થાય છે જેતલપુર સ્વામિનારાયણ મંદિરને. તો એનો પણ સરસ મજાનો ઉત્સવ છે ડિસેમ્બર મહિનામાં. કઈ તારીખ છે એ બધું આપણે નથી ખબર. અને ઘણો બધા કાર્યક્રમ કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ છે, કથા છે, રાત કલ્ચર પ્રોગ્રામ છે, સત્સંગી આયોજિત છે. આ ઉપરાંત દર વર્ષે ખાસ પાટોત્સવ જેના દિવસે મંદિર સ્થાપિત થયાનું વાર્ષિક ઉજવણી પણ માનવામાં આવે છે. તો ચાલો હવે હું તમને જેટલી મારે માહિતી હતી એટલી હું તમને આપી. અને હવે હું તમને સરસ મજાના ભગવાનના દર્શન કરાવી દઉં. તો ચાલો આપણે સૌથી પહેલાં મંદિરના દર્શન કરી લઈએ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ ગુરુ નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ
કરી લીધા અને હવે આપણે જાશું વડતાલ મંદિરે દર્શન કરવા માટે અને સાથે ત્યાં નાઈટ આપણે રહેવાની છે વડતાલ. તો વડતાલ જઈ અને આપણે મળીએ. શું કહો છો જીગર? દર્શન ચાલુ છે બરોબર. હા ભલે હાલો. ને હવે આપણે ફટોફટ ગાડીમાં બેસી જાય અને જલ્દી આપણે વડતાલ પહોંચી જાય. દિવ્યાને તેડવા પડે યાત્રા. દિવ્યાને યાત્રામાં તેડવો જ પડે હરું ભરું. અને સાથે ને ઘણા બધા સ્ટોર ને છે, પુસ્તક ને બધું મળે છે. તમે જોઈ શકો છો આ પાછળ મારી પાછળ સ્ટોર ને એ બધું છે. જો અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ. બધા બેસવાની ને તૈયારી ચાલુ છે ગાડીમાં અને હવે જાય છે વડતાલ. શું કહો છો દિવ્યા? ગાડીમાં બેસી ગયા છી. હે ગાડીમાં બેસી ગયો? હા. ગાડી આપણે ચાલુ થઈ ગઈ છે. હવે આપણે હરીશભાઈ ને બેસી ગયા છે. હરીશભાઈ ને વેવાઈ ને ગાડીમાં સરખો તો વિડીયો નહીં આવે પણ થોડો થોડો આપણે લઈ લીધો. ગાડીમાં બેઠા છીએ.